નમસ્કાર મિત્રો, કંડક્ટર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું પ્રાથમિક સારવાર વિશે। આ કંડક્ટર સ્પેશિયલનો 33મા નંબરનો વિડીયો છે। આજના જે પ્રાથમિક સારવારનો જે વિડીયો છે તેમાં આજે આપણે જાણીશું કે જે ફર્સ્ટ એડ કિટ વપરાતી હોય છે તેની અંદર કયા કયા સાધનો રાખવામાં આવતા હોય છે તેના વિશે આજે આપણે પરિચિત થઈશું। તો સૌપ્રથમ જોઈશું ફર્સ્ટ એડ એટલે શું, એટલે કે પ્રાથમિક સારવાર એટલે શું। તો આકસ્મિક રીતે ઈજા પામેલ મનુષ્યને કે અચાનક બીમારીનો ભોગ બનેલ વ્યક્તિને ડાક્ટરી મદદ મળી રહે તે પહેલાં આપવામાં આવતી રાહતરૂપ તાત્કાલિક સારવારને પ્રાથમિક સારવાર અથવા ફર્સ્ટ એડ કહેવામાં આવે છે। આગળ જોઈએ મિત્રો, તો બસ, ટ્રેન જેવા હરતા ફરતા વાહનોમાં કે પ્રવાસે જતા અથવા કારખાના, શાળાઓ, અન્ય એવી બીજી કેટલીય ખાનગી સાર્વજનિક સંસ્થાઓ કે જ્યાં ઘણા માણસો કામ કરતા હોય કે ઘણા માણસો ત્યાં ભેગા થતા હોય, ત્યાં નાના મોટા અકસ્માતો થતા હોય છે, તેની સંભાવના પણ થતી હોતી હોય છે। તો ત્યાં સાથે રાખી શકાય તેવી પ્રાથમિક સારવારની દરેક જગ્યાએ ફર્સ્ટ એડ કિટ એટલે કે પેટી હોતી હોય છે। તો આ પેટીમાં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ તે અંગે આપણે ચર્ચા કરીએ। ચાલો જોઈએ। સારવારની પેટીમાં રાખવાના સાધનો વિશે જોઈએ। તો કયા કયા સાધનો હોય? જુદી જુદી સાઇઝના રોલર બેન્ડેજ, નાના મોટા ગોઝ પીસીજ ડ્રેસિંગ કરવા માટે, રૂનું નાનું પેકેટ ઘા સાફ કરવા માટે, લોહી નીકળતું બંધ કરવા માટે એક રબરની નળી કે ટુર્નિકેટ, સ્ટેનલેસ સ્ટીલની કાતર, સેફ્ટી પિનનું પેકેટ તથા સોયદોરા, દ્રાવણ બનાવવા માટે બાઉલ, રૂની ગાદીવાળા 1 અને અડધા હાથની લંબાઈના બે ખપાટિયા જે અસ્થિભંગના ઉપયોગ માટે વપરાય છે, સ્મેલ્ટિંગ સોલ્ટ જે વહી આવે ત્યારે સૂંઘાડવા માટે, ટાર્ટરિક એસિડ 1 અંશ જે જંતુ જે કરડ્યું હોય તેના ડંખ ઉપર લગાડવા માટે, સોડિયમ બાયકાર્બોનેટ 1 અંશ જે સોડાખાર કહીશું તેજાબના ઝેરના મારણ તરીકે, વિલાયતી મીઠું 100 ગ્રામ, કોલસાની ભૂકી 100 ગ્રામ અને ટેનિક એસિડ 100 ગ્રામ। આ ત્રણેય વસ્તુ શેના માટે મિત્રો? ઝેરની સારવાર માટે વપરાતું હોય છે। સાદું મીઠું 100 ગ્રામ ઉલટી કરાવવા માટે તથા હીટ એક્ઝોશન વખતે દર્દીને મીઠાનું પાણી પીવડાવવા માટે, ટિંક્ચર આયોડિન 25 ml ચામડી ઉપર સામાન્ય છોલાયા વખતે કે જંતુનાશક દવા તરીકે લગાડવા માટે, ટિંક્ચર બેન્ઝોઇન 25 ml સામાન્ય ઘામાં નીકળતું લોહી બંધ કરવા માટે, મિથિલેટેડ સ્પિરિર 50 ml હાથ તથા ઓજારો જંતુરહિત કરવા માટે, હાઇડ્રોક્લોરિક એસિડ 25 ml જંતુનો જે ડંખ હોય તેને બાળવા માટે, જંતુનાશક પ્રવાહી સર્ક્યુરોક્રોમ જે લાલ દવા હોય છે, એક્રિલેવિન જે પીળી દવા છે અથવા જેશિયન વાયોલેટ જે જાંબલી દવા છે। આ ત્રણેય દવાઓનો જંતુનાશક પ્રવાહીની જે દવાઓ છે તેનો ઉપયોગ ઘા ઉપર લગાડવા માટે કરવામાં આવતો હોય છે। થર્મોમીટર જે તાવ માપવા માટે, પોટાશિયમ પરમંગેનેટની ભૂકી 25 ગ્રામ જે જંતુનાશક પાણી બનાવવા અથવા ડંખ ઉપર લગાડવા માટે, રૂ ચડાવેલ સળીઓ જે વાંસની આવતી હોય છે તે શેના માટે ઉપયોગ થાય છે? તો નાક, કાન જેવી કાણાવાળી જગ્યા સાફ કરવા માટે તથા જંતુનાશક દવા ભરેલી શીશીમાં તેને બોળીને લગાડવાનું તેનાથી સહેલું પડતું હોય છે, માટે રૂ ચડાવેલ સળીઓની ખાસ જરૂર પડતી હોય છે। મેચબોક્સ, મીણબત્તી, બેટરી, સાબુ અને નેપકિન, તો આ પાંચે વસ્તુ જે ખૂબ જ અગત્યની છે તે પણ સાથે રાખવી જરૂરી છે। ડેટોલ કે સેવલોન જેવી જંતુનાશક દવા પાણીને જંતુરહિત કરવા માટે, આંખ, કાન, નાકમાં નાખવા માટે જંતુનાશક ટીપા જોઈશે, ચામડીનો જંતુનાશક મલમ, તો જેન્ટામાઇસિન, સોફ્રામાઇસિન, બર્નોલ વગેરે આ ચામડીનો જંતુનાશક મલમો છે તેનો પણ ઉપયોગ થતો હોય છે। સ્ટેનલેસ સ્ટીલની સર્જિકલ નાઇફ, સ્કાલ્પેલ તથા ચીપિયો આ બંને ખૂબ જ જરૂરી છે। રાઈ જે આ ખાવામાં વપરાતી હોય છે તે રાઈની વાત છે, તો તે માદક ઝેરમાં ઉલટી કરાવવા માટે રાઈનો ઉપયોગ થતો હોય છે। ORSના તૈયાર પેકેટ, તો શરીરમાંથી પાણી ઓછું થાય એટલે કે ઝાડા ઉલટી થઈ હોય ત્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે ત્યારે આ ORS આપી શકાય છે। તેની જો ORS ન હોય તો તેની અવેજીમાં ચપટી મીઠું, ખાંડ તથા સોડા બાયકાર્બ વાપરી શકાય છે।
કોલન વોટર, તો વધારે તાવ હોય ત્યારે જે પાણીના પોતા છે તે માથા ઉપર મૂકવા કે સ્પંજ કરવા માટે આ કોલન વોટર બોટલ વપરાતું હોય છે. ઇમરજન્સી વખતે જરૂર પડે તેવા ટેલિફોન નંબરવાળી ડાયરી કે જેમાં નજીકની હોસ્પિટલનું, નજીકના ડૉક્ટરનું, એમ્બ્યુલન્સ સર્વિસનું વગેરે ટેલિફોન નંબર લખેલા હોવા જરૂરી છે તથા દરેક પ્રકારની નોંધ લખવા માટે તમારી પાસે કોરા કાગળ, નોટબુક અને પેન પણ હોવા જરૂરી છે. હાલ જંતુરહિત કરેલા અને જંતુનાશક દવા લગાડેલા તૈયાર પાટા, બેન્ડેજ, ગોઝ-પીઝ વગેરે બજારમાં મળતા હોય છે. તે પ્રવાસ દરમિયાન તથા અન્ય જગ્યાએ ઘણા ઉપયોગી થઈ પડે છે. તો મિત્રો, આપને જ્યારે પણ પ્રવાસે જવાનું થતું હોય અથવા તો આપ કંડક્ટરની ભરતીની પરીક્ષા આપી રહ્યા હોય તો તેવા સમયે કંડક્ટરની શું ફરજો છે પ્રાથમિક સારવાર દરમિયાન તે આમાંથી જાણી શકાય છે. અને આ અહીં જે દર્શાવ્યું તે કીટ પ્રમાણે આપ સાધનો, જરૂરિયાત પ્રમાણેના સાધનો આપની પાસે હોવા જરૂરી છે. જેમ કે આપ પ્રવાસ કરી રહ્યા છો તો આપની પાસે માથા દુખાવાની ગોળી કે તાવની ગોળી કે પેટમાં દુખાવાની ગોળી કે ઉલટીની ગોળી હોવી જરૂરી છે. તે જ મુજબ શાળાની અંદર જો ફર્સ્ટ કે એડ કીટ રાખવામાં આવતી હોય તો તેમાં પણ જે જરૂરી હોય તે સામાન રાખવો જરૂર છે. જેમ કે ઈનો, સોફ્રામાઇસિન ટ્યુબ, કારણ કે બાળકો શાળામાં ઘણી વખતે પડી જતા હોય, છોલાઈ જતા હોય તો તેવા સમયે આ જંતુનાશક દવાઓ કામ લાગતી હોતી હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી પ્રાથમિક સારવાર કે જેની અંદર ફર્સ્ટ એડ કીટ વપરાતી હોય છે. તે કીટમાં કયા કયા સાધનો રાખી શકાય અથવા કયા કયા સાધનો જે તે સેક્ટર માટે રાખવા જરૂરી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરી. આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.